દિવસ રેસ્ટ કરો. હા, એક દિવસ રેસ્ટ કરીને પરમ દિવસ પાછા જીઆઈડીસી છૂટી ગઈ. હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા બ્લોગ્સ. તો આજે છે આપણા બ્લોગ્સનો ડે 11. આપણો 10 દિવસનો જે ચેલેન્જ લીધો હતો એ પૂરો થઈ ગયો છે. બટ તો બી હું ટ્રાય કરું છું કે વ્લોગિંગને ડેલી બેસિસ પર ચાલુ રાખું. આઈ ડોન્ટ નો ક્યાં સુધી ચાલુ રહેશે, ક્યાં સુધી નહીં. ઘણી વખત અત્યારે હાલ જો કે વિચાર હતો કે થોડું આમ રેસ્ટ કરી લઈએ, કારણ કે આ 10 દિવસના વ્લોગિંગ ચેલેન્જના કારણે સ્લીપ શેડ્યુલનું બધું બહુ બગડી ગયું હતું. તો જોઈએ હવે, આજે સવારે તો બહુ મોડું થઈ ગયું હતું ઉઠવામાં અને રેડી થવામાં બી ટાઈમ થઈ ગયો. તો ઓફિસ ફટાફટ આવી ગયો હતો ત્યારે તો બ્લોગ બનાવ્યો, શૂટ જ નથી કર્યું સવારનું. ઓફિસ આવીને બી કામ થોડુંક બહુ વધારે હતું આજે તો કામે વળી ગયા. અત્યારે લંચ કરીને થોડા ફરી પડ્યા છીએ. તો કામમાં લિફ્ટનું બટન નહોતું દબાયું, દરવાજો બંધ થઈ ગયો ખાલી. તો અત્યારે લંચ કરીને આ ફ્રી પડો થોડું એટલે ક્લિપ લીધી છે. જોઈએ હવે આજનો દિવસ કેવો જાય છે. તો સેટરડે છે, જોઈએ સાંજનું હવે કેવો જાય છે. કંઈક પ્લાન બનાવીએ સાંજે 12 વાર જવાનો, નહીં તો ભાઈ કરીને કરે. આજ તો થોડું વરસાદ જેવું તો છે નહીં. અમે પાંચ लोग में 4 लोग बचा हो. હા, એક લોક નવું પકડશું આપણે. अच्छा, 9 खिलाड़ी उदवाने तैयारी हो. देख लेता और क्या आता है नहीं दुनिया में. अच्छा, चॉकलेटी दुनिया. ठीक है, लिफ्ट में आइए ना ना वही वाला फोन चालू એવું ના બને. હા, એ ભાઈ લિફ્ટ માં ટાવર આવે યાર. દિવસ રેસ્ટ કરો. હા, એક દિવસ રેસ્ટ કરીને પરમ દિવસ પાછા જીઆઈડીસી છૂટી ગઈ. જતી જાઓ. ફસાયા મેનેજર ફસાયા. અરે મંદિર આગળ શું ઉતાવળ પડે, ખબર જગ્યા નહીં તો કાલે ભાઈ. મિશન સક્સેસફુલ. સો ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે જવાનો. તો ઘરે જઈએ. આજે તો છે શનિવાર, એટલે બહુ સારો દિવસ કહેવાય, કારણ કે કાલે રવિવાર છે. રવિવાર આવતો એટલે દરેક જોબ કરતા માણસ સમજી શકશે. તો પછી આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચીને જમી કરીને કંઈક કામ કરવા બેઠા. કામ એમાં એવું હતું કે જાનુને એના નર્સિંગ કોલેજનો કંઈક પ્રોજેક્ટ હતો, તો એમાં એને હેલ્પ કરાવી. પહેલાં તો એક જ સાઇઝના ઘણા બધા પેજીસ, મીન્સ કે પેપરને એક જ સાઇઝમાં કટિંગ કર્યું. કટિંગ કર્યા પછી એની પર ડ્રોઈંગ્સ અલગ અલગ દોરવાની હતી. તો મેં બહુ ઘણા ટાઈમથી ડ્રોઈંગ કરી નથી, એનો કલા બહુ કરતો હતો. તો બી ટ્રાય કર્યું, જાનુને હેલ્પ કરી થોડી ઘણી. તો ટાઈમ ઓલરેડી બહુ થઈ ગયો હતો. આ ઘડિયાળ બહુ ફાસ્ટ વાગ્યા. અચ્છા, ટાઈમ લેપ્સ વિડીયો છે એટલે તમે બી સમજી ગયા હશો. એ તો ડ્રોઈંગ ઘણી બધી કરી.
એમાં બહુ ટાઈમ બી થઈ ગયો હતો, બટ તો બી જેટલું પત્યું એટલું કામ પતાવ્યું. મને આ કલર બી બહુ ગમ્યા. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આશીષ વાઘેલા વ્લોગ્સ.